जगतः पीतरं शंभो। जो स्वयंभू जो विभू है। शिव કોણ છે? ભગવાન મહાદેવજી સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ પણ છે અને સ્વયંભૂ પણ છે. આ વિશ્વમાં આપણે કોઈ પણ દેવતાને સ્વયંભૂ ન કહી શકીએ, પણ સ્વયંભૂ તો ભગવાન મહાદેવને કહેવાય છે. કોઈ માતા નહીં, કોઈ પિતા નહીં, અને સ્વયં જગતના માતા પિતા એ ભગવાન શિવ છે. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શિવ મહાપણ કથાના પ્રારંભમાં વંદનામાં શંભુ નામની પસંદગી કરી છે. આમ તો જોઈએ તો ભગવાન મહાદેવના તો હજારો નામ છે, પરંતુ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ વંદના શ્લોકની અંદર શંભુ નામ શા માટે? કારણ કે સ્વયંભૂ છે. હર હર ભોળા શંભુ, તમારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. ભગવાન મહાદેવને આપણે શંભુ કહીએ છીએ અને જગતના પિતા છે. અને બહુ આદર સાથે કહું છું, વિશ્વમાં અગણિત દેવતાઓની અંદર એક ભગવાન મહાદેવજીને જગતના પિતા તરીકે આપણે વર્ણવ્યા છે. આપણા શાસ્ત્રોમાં, આપણા પુરાણોમાં વિદ્વાનો, આચાર્યો ભગવાન શિવજીને જગતના પિતા કહે છે. અને સૌ જાણીએ છીએ કે જગતના સર્જન કરતા ભગવાન શિવ છે. આપણા સૌના મૂળ પિતા ભગવાન શિવ છે. બાકી તો જેટલા જન્મ લીધા એટલા પિતા ધારણ કર્યા, જેટલા જન્મ લીધા એટલી માતા ધારણ કરી. ખબર નહીં કેટલા કેટલા સંબંધોને છોડીને આપણે આવ્યા હશું, અને હજી પણ કેટલા જન્મ લેવાના હશે, અને કેટલા પરિવારને છોડવાના હશે. સંખ્યા ન વિદ્યતે. કોઈ જીવાત્મા તેની ગણતરી કરી શકતો નથી. તેથી જે જીવન મળ્યું છે, જેની સાથે રહેવાનો અવસર મળ્યો છે, તેની સાથે આદર અને બહુ જ પ્રેમથી રહી લેવું જોઈએ. બાકી તો જન્મે જન્મે અનેક શરીરે માતા પિતા ધારણ કર્યા અને ધારણ કરતો રહે છે. પણ આપણા સ્વયંના પિતા તો ભગવાન શિવ છે. આત્મા એક પરમાત્માથી વિખૂટો પડેલો અંશ છે. એક છે પરમાત્મા, એક છે આત્મા, એક છે પ્રકૃતિ. આ ત્રણને વચ્ચે આપણું જીવન હંમેશા વીતી રહ્યું છે. એક પરમાત્મા ભરોસો, આત્મા એ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. વિશેષ આપણે બીજી કઈ વસ્તુ વિચારી શકીએ છીએ? આત્મા પરમાત્મા માટે વિચારે છે. આત્મા હંમેશા પ્રકૃતિ સાથે જોડાયેલો છે. પરમાત્મા અને પ્રકૃતિની વચ્ચે જે જીવન જીવી રહ્યો છે એ આત્મા છે, એ આપણે સૌ છીએ. જગતના પિતા છે. ભગવાન વ્યાસજી ભગવાન મહાદેવજીને પ્રણામ કરે છે અને કેટલા સુંદર શબ્દોથી ભગવાન મહાદેવને યાદ કરે છે. જગત પિતા તરીકે સંબોધિત કરીને ભગવાન શિવજીને વંદન કરે છે. जगत पीतरं शंभो, जगतो मातरं शिवा, तत्पुत्रश्च गणाधीशं, न त्वैतद् वर्णयामहे, न त्वैतद् वर्णयामहे. ભગવાન વ્યાસજી મહાદેવજીને શરણાગતિનો સ્વીકાર કરે છે. ભગવાન સ્વયં વેદ વ્યાસજી કહે છે, ભગવાન મહાદેવ પ્રણામ કરું છું. હે જગત માતા ભવાની, હું આપની પણ વંદના કરું છું. આપના પુત્ર ભગવાન ગણેશજીને યાદ કરું છું અને આપણા સૌના ગુણગાન ગાવા માટે હું પ્રયાસ કરું છું, પણ હું સમર્થ નથી, હું અસમર્થ છું. ન તવે તદ વર્ણયામહે. હું કઈ રીતે કહી શકું હું સમર્થ છું? મારો અસમર્થ ભાવ પ્રગટ કરું છું. એટલું તો આપણે સમજી શકીએ કે ભગવાન મહર્ષિ
વેદવ્યાસજી એમ કહેતા હોય કે તમારા ગુણોનો વિસ્તાર ન કરી શકો, આપની મહિમાનો વિસ્તારનું વર્ણન ન કરી શકો તો આપણે કઈ રીતે કરી શકીએ? પરંતુ આપણી વાણીને પવિત્ર કરવા માટે, કર્ણને અંતકરણને પાવન કરવા માટે આપણે સૌ ભેગા મળીને ભગવાન મહાદેવને યાદ કરીએ છીએ. આવી રીતે ભગવાન શંકરજીની વંદના કરે છે, માતા ભવાનીની વંદના કરે છે, ભગવાન ગણેશજીને પ્રણામ કર્યા છે. માતા છે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર, બાંધવા શિવ ભક્તાન સ્વદેશો ભુવનમ કર્યા. કેટલી સુંદર વાત છે. આપણી માતા કોણ તો કે પાર્વતી. અને શિવ મહાપડ ગ્રંથમાં એક વાત બહુ સરસ કરી છે કે જેને પોતાની કુળદેવીની ખબર ન હોય, ઘણા એવા પરિવારજનો હોય તેને ગોત્રની ખબર ન હોય, તેને તેના કુળની ખબર ન હોય, કુળદેવીની ખબર ન હોય, કુળ દેવતાની ખબર ન હોય, એવા અનેક માણસો હોય. જેમને પોતાની કુળદેવીની ખબર ન હોય એ પાર્વતીને પોતાની કુળદેવી તરીકે સ્વીકારી શકે છે. આવું શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે. માતા છે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. આપણા સૌના માતા પિતા ભગવાન શિવ અને પાર્વતી છે. સ્વદેશો ભુવનમ કર્યા. આપણો કોઈ દેશ એક ભુવન નથી, ત્રણે ભુવનો આ વિચરણ કરનારો જીવાત્મા છે. આપણા બાંધવ કોણ તો કે જેટલા મહાદેવના ભક્ત છે. પછી કોઈ પણ જ્ઞાતિ ના હોય, કોઈ પણ જાતિ ના હોય, કોઈ પણ વર્ણ ના હોય, કોઈ પણ દેશ ના હોય, જે મહાદેવના ભક્ત છે એ આપણા બાંધવ છે, આપણો પરિવાર છે. તેથી ભગવાન વ્યાસજીએ શિવ મહાપડ ગ્રંથના પ્રારંભમાં ભગવાન શિવને પ્રણામ કર્યા છે, માતા ભવાનીને પ્રણામ કર્યા છે, ભગવાન ગણેશજીને યાદ કર્યા છે. અને આપણી સનાતની પરંપરામાં ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન ગણેશજી, ભગવાન વિષ્ણુજી और प्रत्यक्ष देवता भगवान सूर्यनारायण, આ પાંચ દેવતાની ઉપાસના કરવાથી આપણો સનાતન ધર્મ એ શ્રેષ્ઠ માર્ગદર્શન આપે છે. હવે ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપડ કથાનો પ્રારંભ કરે છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમાન. શયનકાદી મહાત્માઓ સૂત પુરાણજીને સુંદર પ્રશ્ન કરે છે અને જે કથા કહેનાર ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના સદ શિષ્ય છે તેના માટે એક ભાવ પ્રગટ કરે છે. ચિરંજીવો સુખી ભો. આપના મુખેથી મેં ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છે. અમે સૌ આપના પ્રત્યે ભાવ પ્રગટ કરીએ છીએ કે ખૂબ જીવો અને સુખી થાઓ. મનુષ્ય માત્રના જીવનમાં શાંતિ આપનારી એવી ભગવાન શંકરજીની આપ કથા કહેવાનો પ્રયાસ કરો. આપણને ક્યારે કોઈ પૂછે કે ભાઈ કથા શું આપે તો શિવ મહાપડ ગ્રંથમાં એમ કહ્યું, શાંકરો પરમામ કથા. ભગવાન મહાદેવની કથા શાંતિ આપે છે. આ દુનિયામાં શાંતિ કોઈ જગ્યાએ મળતી નથી. શાંતિ મેળવવા માટે ભગવાન મહાદેવનું ભજન, પૂજન, અર્ચન, ભગવાન શિવનું સ્મરણ અને શાંતિ આપનારા દેવ ભગવાન શિવ છે. જે અશાંત હોય એને શાંતિ તરફ ગતિ કરવી તેના માટે ભગવાન શિવનું ભજન કરો. તેથી દરેક મહાત્માઓ સુત પુરાણનું સુંદર સંબોધન કરે છે, મહાભાગ્યવાન કહે છે અને મહાભાગ્યવાન કહી અને કથા કહેવા માટે પ્રેરિત કરે છે. એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક શંકર ભગવાનનું આરાધન છે. સૂત સૂત મહાભાગ ચિરંજીવ સુખી ભવ યસ્રા વયસી ન સ્થાન શંકરો પરમામ કથા શંકરો પરમામ કથા.
શાંતિ આપનારી ભગવાન મહાદેવની કથા કરો. અને શાંતિ આપનારા ભગવાન શિવ છે. હવે સૂત પુરાણે કહે છે મહાત્માઓ, આદરથી અને ભક્તિથી ભગવાન મહાદેવની કથા સાંભળવાનો તમે શું પ્રયાસ કરો. હવે સૂત પુરાણજી શિવ મહાપણ કથાનો પ્રારંભ કરે છે અને નારદજીથી કથાનો પ્રારંભ થાય છે. એક સમયે નારદજી વિચરણ કરતા હતા અને વિચરણ કરતા કરતા નારદજીના મનમાં એક વિચાર પ્રગટ થયો કે મારે તપ કરવું છે. એક શ્લોકમાં નારદજીનું સુંદર ઓળખાણ કરાવે છે. નારદ કોણ છે? નારદો મુનિ સતમા. નારદજી મુનિઓમાં શ્રેષ્ઠ છે અને બ્રહ્માજીના પુત્ર છે. બ્રહ્મપુત્ર વિનેતા, જેનો આનંદી અને સૌને આનંદમાં રાખનારો સ્વભાવ છે. તપોઅર્થમ અનાદથી. નારદના મનમાં એક વિચાર પ્રગટ થયો છે કે મારે તપસ્યા કરવી છે. તપ કરવા માટે ક્યાં જવું જોઈએ? વળી નારદને બીજો વિચાર કર્યો કે તપસ્યા કરવા માટે તો સુંદર કોઈ દિવ્ય સ્થાન હોય તો હિમાલય પહાડ છે. તપસ્વી લોકો તો હિમાલય પહાડમાં જાય છે. નારદના મનમાં વિચાર તો પ્રગટ થયો, મારે તપ કરવું છે. એ સમયે વિચારનો અમલ કરે છે. આપણે વિચાર તો બહુ કરીએ છીએ પણ એ વિચારનો અમલ નથી કરતા. ક્યારેક કોઈ સત્કાર્ય કરવાનો વિચાર આવે તો તેના માટે વિલંબ ન કરાય. એ સમયે સત્કાર્ય કરવા માટે પ્રેરિત થવાય. નારદજી હિમાલય પહાડ જાય છે. હિમાલય પહાડમાં ફરતા ફરતા ક્યાં સ્થાન પર બેસીને હું તપ કરું, ક્યાં સ્થાન પર હું બેસું અને હું તપસ્યા કરું. તો નારદજી હિમાલય પહાડની અંદર વિચરણ કરતા હતા. એમાં સુંદર એક પહાડમાં ગુફા જોઈ અને એ ગુફાની સામે સુંદર નદી વહેતી હતી. અને નદી કોઈ સામાન્ય નદી નહીં હતી, એ ભાગીરથી માતા ગંગાનો જલ પ્રવાહ વહેતો હતો. સુર નદી સદા વહતી વેગતા, વેગથી વહેતો સુંદર જલ પ્રવાહ છે. હેમ શૈલ ગુહા, અતિ દિવ્યતાથી ભરેલી ગુફા છે. નારદને એમ થયું કે આ સુંદર દિવ્ય સ્થાન છે, સુંદર રમણીય છે. ચારો તરફ સુંદર સુંદર વૃક્ષો છે અને ગુફાની સામે સુંદર માતા ગંગા જલ પ્રવાહ વહી રહ્યો છે. તો આનાથી તો શ્રેષ્ઠ સ્થાન કયું હોઈ શકે છે? અને નારદજીનું મન ત્યાં આકર્ષિત થવા લાગ્યું છે. સુંદર ગંગાનો કિનારો હોય, ગંગાના કિનારે સુંદર ગુફા હોય અને અતિ દિવ્યતાથી ભરેલી ગુફા હોય. નારદજી એ ગંગાના તટ પર એક સુંદર રમણીય ગુફામાં તપ કરવા માટે બેસે છે. આપણી સનાતની પરંપરા અનુસાર આપણને સૌને ગંગા પ્રત્યે બહુ આદર છે. ભગવાન મહાદેવને જટામાંથી પ્રગટ થઈ રહી જગતને પાવન કરનારી પાવની એ માતા ગંગા છે. ભાગ્યે જ કોઈ માણસ હશે જે પોતાના મનની અંદર એક ઈચ્છા વ્યક્ત ન કરતો હોય કે મારે ગંગા સ્નાન. દરેકના માટે અને જીવનમાં એક વાર તો ગંગા સ્નાન કરવું જોઈએ. અને કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં હોય, અંત સમય જ્યારે પોતાના જીવનની યાત્રા કરતો હોય, અંતિમ યાત્રા, એના મુખમાં ગંગા જલ જ હોય છે. તેથી આપણે સૌને જેટલો શંકર ભગવાન ઉપર પ્રેમ છે, જેટલો મહાદેવ પર આદર છે, એટલો જ માતા ગંગા પ્રત્યે આદર હોય છે. આપણી સનાતની પરંપરા છે. ગંગાજીને યાદ કરવા માત્રથી મનુષ્ય માત્રનું મંગલ થાય છે. એ માતા गंगा છે. आइए 2-3-4 मिनट के लिए माता गंगा को याद करें.